ઈરાન અને વિદેશોમાં ઈરાનના ધાર્મિક શાસનને પડકારતા વિરોધ પ્રદર્શનો ચાલુ છે। આ દરમિયાન એક પ્રતીક વારંવાર દેખાઈ રહ્યું છે, સિંહ અને સૂર્યવાળો ઝંડો। આ ઝંડો ઈરાનની ઇસ્લામિક ક્રાંતિ પહેલાનો રાષ્ટ્રીય ઝંડો છે, જેનો ઉપયોગ પહેલવી રાજવંશના શાસન દરમિયાન થતો હતો। તાજેતરના દિવસોમાં તેને ઈરાનની દૂતાવાસોની બહાર સરકાર વિરોધી પ્રદર્શનોમાં પ્રખર રીતે દેખાડવામાં આવી રહ્યો છે। મધ્ય લંડનમાં એક પ્રદર્શનકારી ઈરાની દૂતાવાસની બાલ્કની પર ચડી ગયો અને ઈરાનના વર્તમાન ઝંડાને ઉતારીને સિંહ અને સૂર્યવાળો ઝંડો લગાવી દીધો। બર્લિનમાં સેંકડો પ્રદર્શનકારીઓએ જર્મન રાજધાનીમાં માર્ચ કરતી વખતે તે જ ઝંડો લહેરાવ્યો। વિરોધી જૂથો આ પ્રતીકનો ઉપયોગ અવારનવાર કરે છે। ઈરાનની અંદર આ ઝંડાનું રાજકીય મહત્વ ત્યારે વધ્યું જ્યારે યુવરાજ રેઝા પહેલવીએ પ્રદર્શનકારીઓને 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલાના સિંહ અને સૂર્યવાળા ઝંડા તેમજ અન્ય રાષ્ટ્રીય પ્રતીકોનો ઉપયોગ કરવાની અપીલ કરી। આજના ઈરાનમાં આ ઝંડાનો ઉપયોગ વિવાદાસ્પદ છે। વિરોધ પ્રદર્શનો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં મોટા પાયે ધરપકડો, ઇન્ટરનેટ બંધ કરવું અને અધિકારીઓ તરફથી ધમકીઓ શામેલ છે। આવા વાતાવરણમાં વિરોધીઓ અથવા ક્રાંતિ પહેલાના સમય સાથે જોડાયેલા પ્રતીકોને દેખાડવું અધિકારીઓ દ્વારા ઇસ્લામિક રિપબ્લિક માટે સીધા પડકાર તરીકે ગણવામાં આવી શકે છે। પરિણામે સિંહ અને સૂર્યવાળો ઝંડો એક શક્તિશાળી પરંતુ વિભાજનકારી પ્રતીક બની ગયો છે, જેને કેટલાક પ્રદર્શનકારીઓ વિરોધના સંકેત તરીકે અપનાવી રહ્યા છે, જ્યારે અન્ય તેને વિવાદિત અતીત સાથે જોડાયેલું માને છે। ઈરાનમાં સતત બીજા અઠવાડિયે વિરોધનો વંટોળ યથાવત છે। ઠેર ઠેર લોકો રસ્તા પર ઉતરી વિરોધ ઠાલવી રહ્યા છે। મોંઘવારી અને આર્થિક મુશ્કેલીઓને લઈને શરૂ થયેલો આક્રોશ હવે તે વ્યવસ્થાના ખુલ્લા વિરોધમાં ફેરવાઈ ગયો છે, જે 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી સત્તા પર કાયમ થઈ હતી। પ્રદર્શનકારીઓ તહેરાન સહિત મુખ્ય શહેરોની સડકો પર ઉતરી આવ્યા છે। આયાતુલ્લા અલી ખામનેઈ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે અને ઘણા તો સત્તા બદલવાની માંગ પણ કરી રહ્યા છે। સરકારનું વલણ આકરું છે। ઇન્ટરનેટ અને ફોન સેવા લગભગ સંપૂર્ણપણે બંધ છે। આનાથી ઈરાનનો બાહ્ય વિશ્વ સાથેનો સંપર્ક લગભગ કપાઈ ગયો છે, જ્યારે દેશની અંદર સુરક્ષા દળો અશાંતિને કચડી નાખવા ખડે પગે છે, એવું કહેવામાં આવી રહ્યું છે। માનવાધિકાર સંગઠનો અનુસાર અત્યાર સુધીમાં લગભગ 70 લોકો માર્યા ગયા અને 2300થી વધુને પકડી લેવામાં આવ્યા છે। જો કે કહેવાઈ રહ્યું છે કે હાલ ઈરાનમાં મૃત્યુઆંક વધીને સેંકડોમાં પહોંચી ગયો છે, પરંતુ સંચાર બંધ હોવાથી આંકડા ચોક્કસ નથી। દાવો કરાઈ રહ્યો છે કે સંચાર વ્યવસ્થા ઠપ છે, તેથી દમનની વાસ્તવિકતા જાણવી મુશ્કેલ છે। સંગઠનો જણાવી રહ્યા છે કે સરકારી દમન દરરોજ વધુ ઘાતક બની રહ્યું છે। ઈરાનના એટર્ની જનરલે ચેતવણી આપી છે કે પ્રદર્શનકારીઓને ઈશ્વરના શત્રુ ગણવામાં આવશે। આની સજા મૃત્યુ પણ હોઈ શકે છે। સરકારી ટેલિવિઝને કહ્યું છે કે રમખાણ કરનારાઓની મદદ કરનારા પણ મૃત્યુદંડના ભાગી બની શકે છે। ઈરાનની સરકાર અશાંતિ માટે વિદેશી તાકાતોને જવાબદાર ઠેરવી રહી છે। સર્વોચ્ચ નેતાએ અમેરિકા પર અશાંતિ ફેલાવવાનો આરોપ લગાવ્યો અને પ્રદર્શનકારીઓને ભાડાના સૈનિકો ગણાવી દીધા। અમેરિકાએ આ દાવાને નકારી કાઢ્યો છે। તેનું કહેવું છે કે તે ઈરાનની જનતાની સાથે છે, સાથે જ તહેરાનને ઘાતક બળનો ઉપયોગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે। ચૂંટાયેલા નેતાઓ, જેમાં પૂર્વ યુવરાજ રેઝા પહેલવી પણ શામેલ છે, વિરોધ ચાલુ રાખવા અને જાહેર જગ્યાઓ પર પોતાના અધિકાર પાછા લેવાની અપીલ કરી રહ્યા છે। આખા ઈરાનમાં બ્લેકઆઉટ છે, તેથી મોટાભાગની ઘટનાઓ સામે નથી આવી રહી, પરંતુ ટકરાવ વધતો જ જઈ રહ્યો છે। શક્ય છે કે આ તાજેતરના દાયકાઓમાં ઈરાન માટે સૌથી અસ્થિર સમયગાળો હોય।